હિન્દુ ધર્મ છોડ્યા બાદ આજ સુધી કોઈનું પણ કલ્યાણ થયું નથી અને તેનું એક ઉદાહરણ બંગાળના કવિ તથા નાટ્યકાર માઇકલ મધુસૂદન દત્ત છે। 9મી ફેબ્રુઆરી 1843ના રોજ મધુસૂદન દત્તે કોલકાતાના ઓલ્ડ મિશન ચર્ચમાં ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો, જેના પછી તેમનું નામ બદલીને માઇકલ મધુસૂદન દત્ત રાખવામાં આવ્યું હતું। તેમના ઈસાઈ ધર્મ અપનાવવાનો સૌપ્રથમ વિરોધ તેમના પિતાએ જ કર્યો અને પુત્રનો ત્યાગ કર્યો। હિન્દુ કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થી હોવા છતાં જ્યારે તેમણે પોતાના નામની આગળ માઇકલ ઉમેરવાનું શરૂ કર્યું ત્યારે કોલેજે તેમને બહાર કાઢી દીધા। ઓલ્ડ મિશન ચર્ચે શરૂઆતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। બેપ્ટિઝમ દિવસે ચર્ચમાં રાખેલી સુરક્ષા વ્યવસ્થા, તેમના દ્વારા લખેલા ભજનો અને પાદરીના ઘરે રહેવાની વ્યવસ્થા જોઈને મધુસૂદનને લાગ્યું કે તેઓ કોઈ નવા પરિવારમાં આવી ગયા છે, પરંતુ આ સ્વપ્ન ઝડપથી તૂટી ગયું। બિશપ્સ કોલેજે તેમને કોઈ ખાસ સુવિધાઓ આપી નહીં, ન તો કોઈ આર્થિક સહાય મળી। ઉલટા તેમણે જોયું કે અંગ્રેજ ઈસાઈ વિદ્યાર્થીઓ માટે અલગ સુવિધાઓ હતી, જ્યારે ભારતીય ઈસાઈઓને અવગણવામાં આવતા હતા। 1860ના શરૂઆતના વર્ષોમાં ઇંગ્લેન્ડમાં તેઓ ઘોર ગરીબી, અપમાન અને આર્થિક કષ્ટના શિકાર બન્યા। ત્યારે તેમને અનુભૂતિ થઈ કે હિન્દુ સમાજ અને પરિવારથી અલગ થયા બાદ તેઓ સંપૂર્ણ રીતે એકલા પડી ગયા છે। તેમણે પોતાના મિત્ર ગૌડેશ્વર દત્તને પત્ર લખીને કહ્યું કે મેં મારો ધર્મ, આપણા લોકો બધું જ ગુમાવી દીધું છે। વિદેશમાં જ્યારે માઇકલ મધુસૂદન દત્ત ભારે ગરીબીમાં ફસાયા ત્યારે વારંવાર મહાન સાહિત્યકાર પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેમના સહાયક બન્યા। ભારત પરત આવીને જ્યારે તેઓ બેરિસ્ટર બનવા ઈચ્છતા હતા ત્યારે પણ વિદ્યાસાગરની ભલામણના કારણે જ તેમને હાઈકોર્ટમાં મંજૂરી મળી। વિદ્યાસાગરના સાનિધ્યએ તેમને ફરીથી બંગાળ અને બંગાળી ભાષા સાથે જોડ્યા। ત્યારબાદ તેમણે એક પછી એક બાંગ્લા સાહિત્યની મહાન રચનાઓ લખી, જેમાં મેઘનાદ વધ કાવ્ય, બ્રજાંગના કાવ્ય, વીરાંગના કાવ્ય અને ચતુર્દશપદી કવિતાઓ જેવી રચનાઓ સામેલ હતી। આ રચનાઓએ બંગાળી સાહિત્યમાં એક નવા યુગની શરૂઆત કરી। અંતે મધુસૂદન તે સમજી ગયા હતા કે ધર્મ પરિવર્તન કરી તેઓ ધીમે ધીમે ઉદાસી અને અંધકારમાં ડૂબતા જ ગયા હતા।